હેલો એન્ડ ગુડ મોર્નિંગ દોસ્તો સવારના વાગી ગયા 6:30 અને આપણે તમને ખબર પડી ગઈ છે આ ડ્રેસમાં તૈયાર થઈ ગયા છીએ. એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. બાપા સીતારામ. મિત્રો, આજે રવિવાર, સન્ડે એની કે ફંડે, એટલે આજે કંઈક નવું થશે. અને અત્યારમાં તો મારે મોર્નિંગમાં રમવા જવાનું વોલીબોલનું નક્કી કર્યું છે. એ વોલીબોલ રમ્યા વગર તો ચાલે જ નહીં મિત્રો. વર્ષોથી રમું છું અને વર્ષોથી રમતો રહીશ. થોડો વોલીબોલના કારણે ઘરમાં પણ થોડો પ્રોબ્લેમ થાય છે, પણ આપણે કંઈ વોલીબોલ મૂકવાના નથી, કેમ કે શરીર માટે ખૂબ સારું છે. તો મોડું થઈ ગયું છે, બધા આવી ગયા છે, મેસેજ આવી ગયો છે, તો આપણે હવે તૈયાર થઈ ગયા છીએ અને નીકળ્યું. મિત્રો, બતાવીશ તમને. જય માતાજી. જય માતાજી. રામ પેરી તૈયાર છે આપણી. વાગી ગયા મિત્રો 6:30 અને સવારમાં આપણે વોલીબોલ રમવા નીકળી ગયા છીએ. આ સવારનો વ્યૂ એકદમ સુંદર છે, ઠંડુ વાતાવરણ છે અને સવારનો વ્યૂ એકદમ મનને આનંદિત કરી દે એવો છે. આપણે નીકળી ગયા છીએ વોલીબોલ રમવા. આ છે અમારો ડેઈલીનો રસ્તો ને સવારમાં ખૂબ આનંદ આવે છે. જુઓ મિત્રો, જય શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજ. ચલો મિત્રો, તો મેદાનમાં જઈને મળું તમને. આવી ગયા મેદાન ઉપર. પણ ભાઈ લાઈટ ચાલુ બંધ કરી દો બુલેટની. જો લાઈટ બિલ આવતું નથી. ભાઈ ઇન્દુબા, गुड मॉर्निंग. गुड मॉर्निंग डॉक्टर साहब. बहुत अच्छा आनंद हुआ हमको. हाँ, कहीं क्या नहीं, ब्लॉग चालू से. मिस्त्री भाई અહીંયા આપણી વોલીબોલ ગેમ પૂરી થાય છે. આ તો ગરમી બહુ લાગી. કેમ ઇન્દુબા? જો ઇન્દુબા પરછીઓ થઈ ગયો. હા, કેવી ગેમ છે ઇન્દુબા મારી? બહુ સુપર ગેમ રમે હે, અને ઓલ ઓવર પરફોર્મન્સ
મેન ઓફ ધી મેચ જેવું કહીએ કે મને મેન ઓફ ધી મેચ આપ્યો. વાહ વાહ ઇન્દુભા વાહ. આ આપણા મિત્ર છે ભાલભાઈ. અમારે રવિવારના કંઈક ને કંઈક જમીન નાસ્તો મંગાવે છે. આજે લવજીભાઈ તરફથી નાસ્તો આવી ગયો છે, પકોડા. તો નાસ્તો કરી લઈએ. તરફથી પહેલા રવિવારની પકોડાની પાર્ટી. પાર્ટી. વાહ વાહ વોલીબોલ ગ્રુપમાં. હા લવજીભાઈ, આ લવજીભાઈ શૂટિંગ જ એવું કર્યું ને કે બધાને પકોડા ખવડાયા મારી. હેલો મિત્રો આપણે વોલીબોલ રમીને ઘરે આવી ગયા છીએ. અને ઘરે આવીને વાતાવરણ બહુ સરસ થઈ ગયું, વરસાદી વાતાવરણ. બતાવ દી વરસાદ આવશે. અને ઘરે આવ્યા એટલે થોડુંક તકલીફ થઈ. મિત્રો ઘરે આવ્યા એટલે થોડુંક આપણે સાંભળવું પડ્યું. કેમ કે એમાં એવું હતું કે આપણે નાસ્તો કરીને આવ્યા અને ઘરે મારી વાઈફ હતા, મારા વાઈફ છે એ મારે રાહ જોતા હતા. એમ કે એ આવે પછી નાસ્તો કરવી. કેમ એ તું પણ એમાં એવું થયું, મેં એને 2 વખત એમાં એવું નાસ્તો છેલ્લે રમ્યા પછી તાત્કાલિક નાસ્તાનું ઊભું થયું. તો મારે તને કેમ ફોન કરવો? બીજું કઈ નહીં, આ ચા અને ભાખરી હવે આ બધું બગડશે એમ. એવું હવે મને લાગે છે બપોર તો નહીં ખાવું પડે. બપોર ના ખવડાવતી પાછી. ના બપોર નહીં ખવડાવવાનું. એટલે થોડીક લપ થઈ હતી પણ બધું થઈ ગયું શાંત. હવે જમતી વખતે મળો મિત્રો. ટાઈમ થઈ ગયો છે ને જમવાનું યાદ સરસ મજાનું બનાવી દીધું છે. તો આજ તો મારું મનપસંદ શાક છે ભાઈ, અમારા ભાલવાળાનું છેણાનું શાક, દાળ ભાત છે, ભાત છે, છાશ છે. આજ રસ નથી, ડુંગળી કાપી છે, કેરી પતી જાય છે, કેરી લાવવાની થાય છે. અથાણું બથાણું ઉતારો, સરસ છે. જમવાનું જમી લઈએ મિત્રો. અને જમવું હોય તો આવી જાઓ મિત્રો. વાગી ગયા 4:30 અને આપણે જાગી ગયા છીએ. અને મિત્રો આજે તો રમ્યા હતા સવારમાં બહુ, એટલે ઊંઘ એવી આવી ગઈ હતી જમીન. તો હવે આપણે વાળ બહુ વધી ગયા છે, તો કપાઈ એવી વાળ ગામમાં જઈને ને વાળ કપાવવા પડે એવું છે, કેમ કે વધી ગયા છે વધારે. ચલો મિત્રો પછી મળું. નતુલભાઈ વાળ કાપી દો. ગરમી કઈ ઓછી થઈ નહીં હે? હેલો મિત્રો વાગી ગયા 7 અને આજે રવિવાર હતો. એકંદરે રવિવાર ખૂબ સારો ગયો. સવારમાં થોડીક નાની મોટી નોકઝોક થઈ, પણ એકંદરે રવિવાર સારો ગયો. અને મિત્રો એક વાતનું આજે ખૂબ દુઃખ થયું કે અમારા સાથી મિત્ર હતા, અમારે સાથે વોલીબોલ રમતા અને બાજુની સ્કૂલમાં નોકરી કરતા. અંદાજે 42 વર્ષ આજુબાજુ એમની ઉંમર હતી. શિક્ષક હતા અને હમણે થોડા સમય પહેલાં તે બદલી કરાવી અને એમના વતનમાં ગયા હતા. હેમુભાઈ કરીને નામ હતું એમનું. અમે સાથે ખૂબ વોલીબોલ રમ્યા. એ સાહેબનું આજે સવારમાં હાર્ટ એટેક આવતા એમનું દુઃખદ અવસાન થયું. એ મેસેજ આજ મળ્યા, સાંભળીને ખૂબ દુઃખ થયું મિત્રો. આ ઉંમરમાં એટેક આવી જાય અને પાછા રમતગમત સાથે સંકળાયેલા, એટલે એ મેસેજ મળ્યા. એ મેસેજ સાંભળીને ખૂબ દુઃખ થયું આજ. ભગવાન તેમની આત્માને શાંતિ આપે. તો મિત્રો અત્યારે હવે પછી ગુડ નાઇટ. મળશું એક આગળના બ્લોગમાં.